ભાજપના ધારાસભ્યએ પોતાની સરકારમાં અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને કરી છે લેખિત ફરિયાદ। એક તરફ ભાજપનું સૂત્ર છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવા, પરંતુ ભાજપના ધારાસભ્ય દ્વારા પોતાની સરકારને ભ્રષ્ટાચારની કરી છે ફરિયાદ। શું ધારાસભ્ય આ બાબતે પગલાં ન લઈ શકે? શું ભાજપના ધારાસભ્ય પોતાની સરકારમાં રજૂઆત કરી હોય તો ભ્રષ્ટાચાર થાય છે તેવું અહીં સાબિત થાય છે। જ્યારે આ બાબતે માંગરોળ તાલુકામાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થયા છે, પરંતુ તપાસમાં શું અનેક સવાલો ઊભા થયા છે। ખુદ ભાજપના ધારાસભ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો કરે તો ખરેખર ભાજપનું ભય, ભૂખ, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું ભાષણ ના કરવું જોઈએ તેવું લોકો માની રહ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। મારા મત વિસ્તારમાં લોકોની ફરિયાદ આવી કે PM આવાસમાં પૈસા લેવામાં આવે છે, એટલે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે, જેને હિસાબે તપાસના પણ આદેશ થયા છે અને એ તપાસ મારા અંદાજ પ્રમાણે નાયબ DDOને સોંપવામાં આવી છે। તપાસ થાય પછી બધી વિગતો બહાર આવશે। કેટલીક અંદાજિત કેટલાક મકાનો છે? આખા કુલ મકાન તો 667 મકાનો બન્યા છે માંગરોળ તાલુકામાં। એમાં કેટલામાં ગેરરીતિ થઈ હોય એ તો તપાસ આવે પછી ખ્યાલ આવે।